भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण उधना गामे श्री हरिनी पधरामणीने आज जયારે 200 वर्ष पूरा थवा जई रह्या छे त्यारे श्री स्वामीनारायण मंदिर उधना तेमज सत्संग समाज उधना द्वारा आयोजित श्री हरिना द्विशताब्दी शताब्दी महोत्सवना एक प्रसंगे आ सभाમાં ઉપસ્થિત છેલ્લા 40 વર્ષો ઉપરાંતથી ઉધના સત્સંગ સમાજનું સર્વ પ્રકારે જેમને પોષણ કર્યું છે, ખૂબ કર્મઠ સંત છે, ખૂબ નિર્દોષ અને કેવળ ભક્તોને ભાવને પૂરા કરવા માટે જે સંતે પોતાનું જીવન ઘસી રાખ્યું છે એવા સદગુરુ સ્વામી શ્રી નારાયણ પ્રસાદદાસજી સ્વામી, એમનું મંડળ, એમની સેવામાં સાથે રહેલા વિદ્વાન નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી રઘુનંદનદાસજી સ્વામી, બાલકૃષ્ણ સ્વામી, બાલુ ભગત, રાધેશ્યામ ભગત आदि केमનું મંડળ આજના પ્રસંગે વિશેષ ઉપસ્થિત વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી તેમજ ત્રિદિનાત્મક જે સત્સંગ જ્ઞાન યજ્ઞ થવાનો છે એના વક્તા પદે વિરાજમાન થઈને તમને સૌને સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી હરિના ઐતિહાસિક ચરિત્રો તેમજ સંપ્રદાયની ઘણી બધી જાણવા જેવી બાબતોથી આપ સૌને અવગત કરાવશે એવા દક્ષિણ દેશ વિભાગના સત્સંગ મહાસભાના પ્રમુખ नवयुवान विद्वान शास्त्री स्वामी श्री नरोत्तम प्रकाशदासजी स्वामी, उपस्थित आदरणीय संतों में श्री आनंद स्वामी, दिव्य प्रकाश स्वामी आदि तमाम आदरणीय सौ संतों और खास कर प्रसंगे पधारेला सौ सूरत नगरना तमाम विस्तारों पधारेला भक्तों में वड़ताल बोर्डना ट्रस्टी सभ्यों में श्री गणेश भाई डुंगराणी, श्री शंभू भगत, आगेवान भक्तों में घણા બધા भक्तों उपस्थित है, श्री बालूभाई, नाथुभाई वगैरह તેમજ વસંતભાઈ એ કાયમ સ્વામી સાથે જોડાયેલા છે। યજમાન પદે પણ જેમણે ખૂબ બધી સેવાઓ કરી છે એવા તમામ યજમાન પરિવારશ્રીઓ અને ઉપસ્થિત તમામ શ્રી હરિના લાડીલા ભક્તજનો આપ સૌને અમારા હૃદયના ભાવોથી જય સ્વામિનારાયણ। સૌપ્રથમ અમે હૃદયથી નારાયણ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને શુભેચ્છા આપીએ છીએ કે અમારો પ્રસંગ રાત્રિનો હતો પણ સ્વામી અમારી ભલામણથી આજે સવારનો પ્રસંગ ગોઠવ્યો છે એટલે અમે સ્વામી પર અતિશય રાજી છીએ। आ सत्संग है ने राजीपानो सत्संग है। श्रीहरिना समकालीन समय में जो भक्तों महाराज सामे बे हाथ जोड़ीने हजूरी में रहता अने महाराज जेम राजी थाय एम सत्संग में जे लोग कार्य करता था महाराज बहु राजी थता। प्रसंग रात्रिनो हतो, आज आपणो प्रसंग शुभारंभ थवा जई रह्यो छे। अमारे थोड़ी अनुकूलता ओછી હતી, पूर्वे अमे हा पाड़ी हती पण स्वामीने गईकाले थोड़ी भलामण करी, स्वामीए बहु सारुं आयोजन कर्युं छे माटे अमे बहु आज राजी थया छीए। खास करके वाला भक्तों बहुत ओछा एवा प्रसंगों बनता होय छे कि जेमा वक्ता पदे नरोत्तम स्वामी वक्ता होय ने एवा बहुत ओछा प्रसंगों बनता होय छे। એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ત્રિદિનાત્મક આજે આવતીકાલે રાત્રે અને પરમ દિવસે ઉત્તરાયણના દિવસે બપોરની સભામાં આપ સૌને સત્સંગની બહુ મહિમાવાળી સમજવા જેવી ઘણી બધી વાતોથી સ્વામી આપ સૌને અવગત કરાવશે। મારી ખાસ ભલામણ છે કે અત્રે ઉપસ્થિત જેટલા પણ શ્રોતાઓ છે विशेषपणे पोताना स्नेहीओने, कुटुंबीओने, सगा संबंधीओने सर्वने विशेषपणे मोटी संख्या में तेड़ावीने स्वामीनी वाणीनो आप सौ लाभ लेजो एवी मारी हृदयथी आप सौने भलामण छे। स्वामी माटे जेटલું કહીએ એટલું ઓછું છે। બહુ એક સંપ્રદાયના એક બહુ જેને કહેવાય હિમાયતી સંત છે। સૌ એમને ક્રાંતિકારી સંત કહે છે, કોઈ એમને એમ કહે છે કે આખા સંપ્રદાયનું નોલેજ ધરાવે છે, કોઈ વળી એમ કહે છે કે જેમ વિશ્વનું કંઈ જાણવું હોય ને तो આપણે એન્સાઇક્લોપીડિયાની વેબસાઇટ પર જઈએ તો કેમ બધી માહિતી મળી જાય એમ નરોત્તમ સ્વામી છે ને એ સંપ્રદાયના એન્સાઇક્લોપીડિયા સમાન છે। તમે એમની પાસે જાઓ એટલે 200 વર્ષના ઇતિહાસમાં સંપ્રદાયની જે કંઈ નાની મોટી મહત્વની ઘટનાઓ બની હોય એ નામ સાથે, તિથિ સાથે, તારીખ સાથે, સ્થળ સાથે, સમય સાથે સ્વામીને બધું ઇલમ છે, બધું યાદ છે। એવી સ્વામીની કુશાગ્ર એક યાદ શક્તિ છે। એટલે હું ખાસ કરીને ભલામણ કરું છું કે સ્વામીશ્રીના વક્તવ્યોનો બધા લાભ લેજો, बहु आनंद आवशे। संप्रदाय महिमानो छे, भाव प्रधान संप्रदाय छे। रघुनंदन स्वामीए आपणे वात करी ने के संप्रदायनी अंदर अत्यारे हालमां सौथी महत्वनी जो कोई बाबत होय ने तो एक प्रेमी भक्तोनो भाव छे। श्रीजी महाराजना समयमां पण प्रेमी भक्तोनी ज्यारे व्याख्या थती त्यारे मात्र ने मात्र सूरतना भक्तोने ज याद करवामां आवता, कारण के सूरतना भक्तो पहेलेथी प्रेमी रह्या छे। श्रीजी महाराज की रुचि प्रमाणे, महाराज की मर्जी प्रमाणे सूरतना भक्तों कायम सत्संग अंदर पोतानुं बहु महत्वपूर्ण योगदान आप्युं छे।
માટે વાલા ભક્તો, આપણે એ સત્સંગના, દિવ્ય સત્સંગના આપણે બધા વારસદારો છે. આપણા વડીલોએ પણ મહારાજને એવી રીતે રાજી કર્યા છે. શ્રી હરિનું આ પૃથ્વી પર પધારવું કેવળ ને કેવળ પોતાના પ્રેમી ભક્તોના ભાવ અને એના મનોરથને પૂર્ણ કરવા સારું પધારવાનું મહારાજનું વિશેષ આયોજન હતું. તદુપરાંત શ્રી મહારાજ ખાસ કરીને સમગ્ર ભારત વર્ષની યાત્રા કરી મહારાજે જ્યારે સંપ્રદાયની સ્થાપના કરી ત્યારે પાયાની અંદર શ્રીજી મહારાજે આ સંપ્રદાયમાં કલ્યાણની વાત મૂકી છે. આ મોક્ષનો સંપ્રદાય છે, આ જીવના કલ્યાણનો સંપ્રદાય છે. કારણ કે અનાદિકાળથી ઘણા જીવો ભગવાનને ભજે તો છે, પણ ભગવાનના ધામને પામી શકતા નથી. કારણ કે એના અંતઃકરણમાં રહેલા જે અંતઃશત્રુઓ છે, કામ છે, ક્રોધ છે, લોભ, મદ, માન, ઈર્ષ્યા વગેરે, આ અંતઃશત્રુઓ એવા ભારી છે કે જીવને ભગવાન ભજવા દેતા નથી. ત્યારે એવા અંતરાયોને દૂર કરીને શ્રી હરિએ એક દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી છે. મહારાજનું વચન છે કે જે અમારા શિક્ષાપત્રીમાં કહેલી આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવશે, સદાચાર પાળશે, પરોપકારમય જીવન જીવશે, એને અમે અમારા ધામનું સુખ આપીશું. પૂર્વે સતયુગની અંદર, દ્વાપરમાં, ત્રેતામાં ઘણા બધા લોકો રાફડા થઈ ગયેલાના દાખલા છે, પણ છતાંય કલ્યાણની વાત તો બહુ દૂરની વાત છે. ભાગવતજીની અંદર એક દ્રષ્ટાંત આપ્યું છે કે ભરતજીને વનમાં ગયા ભગવાનને રાજી કરવા સારું તપ કરવા માટે, પણ એક મૃગના બચ્ચામાં માનવીય રીતે હેત થયું, એના કારણે એમણે નવો જન્મ મૃગના આકારે લેવો પડ્યો. કહેવાનો તાત્પર્ય એ છે કે જરાક વસ્તુ કોઈના વિશે હેત થઈ જાય છે, એ પણ માનવીય ધારાધોરણ પ્રમાણે, તો પણ વિચાર કરો કે ભગવાન તરફથી દ્રષ્ટિ હટે અને ફરી વખત મનુષ્ય જન્મ ધારણ કરવો પડે એવી સ્થિતિ હોય ત્યારે આપણે આપણો અંતર તપાસ કરવું કે આમાં આપણું કેમ થશે. પણ ભગવાન બહુ કરુણાસાગર છે, ભક્તવત્સલ છે. ભક્તોની ભાવનાને પૂરી કરવા માટે શ્રીજી મહારાજે સંપ્રદાયની સ્થાપના કરી છે. જે સહેજે સહેજે ભગવાનનું ભજન કરે છે અને ભગવાનની પાડેલી આજ્ઞા પ્રમાણે નિર્માની થઈને, દાસાનું દાસ થઈને, વિવેક સાથે, સમજણ સાથે, વડીલોને આદર ભાવ આપીને, કોઈ પ્રકારે પોતાનું માન અને અંટટ રાખ્યા વગર જે પરમેશ્વરને ભજે છે એ ભક્ત આ કળિયુગમાં પણ પરમેશ્વરના ધામને પામે એવો દિવ્ય સંપ્રદાય જો પૃથ્વીના પટ ઉપર કોઈ હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. અહીંયા બધી વાતો ભગવાનના સંબંધ સાથે જોડાયેલી છે. આપણે ઉત્સવ કરીએ છીએ તો કોનો કરીએ છીએ? કોઈ વ્યક્તિ વિશેષનો તો કરતા નથી. ઉત્સવ કરીએ છીએ તો સહજાનંદ સ્વામી મહારાજનો કરીએ છીએ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો કરીએ છીએ, ચરિત્રો એના ગાઈએ છીએ. રઘુનંદન સ્વામીએ વાત કરી કે ઉધના ગામમાં શ્રી હરિ પધાર્યા હતા ત્યારે સર્વપ્રથમ મહારાજ એ ભવનાથ મહાદેવના ઓટલે મહારાજ બિરાજ્યા. ત્યાર પછી ખોડિયાર માતાજીના દર્શન કરવા ગયા અને મહારાજે પોતાનો બહુ સાહજિક દ્રષ્ટિકોણથી પરમેશ્વર પણ બતાવ્યું છે. ઉધના ગામમાં ઘણી વખત મહારાજ પધાર્યા છે, પણ પ્રથમ વખત પધાર્યા એના આજે 200 વર્ષ આપણે વધામણા કરીએ છીએ. આપણો સંપ્રદાય કેવળ ને કેવળ પરમેશ્વરના સંબંધે કરીને છે. શ્રી હરિ એમ કહે છે કે પરમાત્માના સંબંધવાળું, પ્રગટ ભગવાનના સંબંધવાળું જે જ્ઞાન હોય છે તે જ શુદ્ધ જ્ઞાન હોય છે. બાકીનું જ્ઞાન મનમુખી હોય છે, કહેતા કલ્પિત હોય છે. અને શ્રી હરિ એમ કહે છે કે જે મનમુખી થઈને સત્સંગની અંદર ફરે છે એને અમારે લેવા દેવા નથી, કારણ કે જેને મોક્ષનો ખપ જ નથી, જેને કલ્યાણની આવશ્યકતા જ નથી, શ્રી હરિ કે અમારે એની સાથે બનતું નથી. શ્રીજી મહારાજ કે અમે તો સહેજે સહેજે કરુણા કરીને અમારા ભક્તને કલ્યાણ આપવા માટે આવ્યા છીએ, કોઈને ગામ, ગરાસ, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા આપવા સારું આવ્યા નથી. માટે વાલા ભક્તો, આ વાત બહુ મહત્વની છે. આ વાત આપણા મૂળ સંપ્રદાયની અંદર વિદ્વાન સંતોના મુખેથી શાસ્ત્રોના રેફરન્સ સાથે, કોઈ કલ્પિત વાત નહીં, પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ અને શ્રી હરિના 500 પરમહંસોએ જે મત પ્રવર્તાવ્યો છે શાસ્ત્ર આદિકની અંદર, એનો એકદમ સાર કાઢીને સંતો કહેતા હોય છે. એ આપણા જીવનના બહુ મોટા મહદ ભાગ્ય છે. બસ એવા મહિમા સાથે તમે બધા સત્સંગની અંદર આગામી 3 દિવસ દરમિયાન ખૂબ સારો લાભ લેજો એવી આપ સૌને ભલામણ કરું છું. અને અમારા નારાયણ સ્વામી વિશે ફરી એક વખત કહીશ, બહુ એક નિર્દોષ હૃદયના એક સંત છે. આખી જીવનમાં એમણે લોકોને છે ને પ્રસાદ, ધારી આદિ જમાડીને ખૂબ તૃપ્ત કર્યા છે. આ સત્સંગમાં 2 રીતે સત્સંગનો પ્રચાર અને પ્રસાર થાય છે, એક ભજન દ્વારા અને એક ભોજન દ્વારા. શ્રી હરિએ ભક્તોને અતિશય રમાડીને, જમાડીને, રમૂજ કરાવીને, જેવો ભક્ત જેવા ગુણે યુક્ત હોય એવી રીતે મહારાજ પોતે વર્ત્યા છે. અને મહારાજના પરમહંસોમાં, મહારાજ સંકલન સમયના ભક્તોમાં પણ એ ભાવ અને ગુણ હતો. આજે એવો જ ભાવ આપણને નારાયણ સ્વામીમાં દેખાય છે. લોકોને જમાડીને સ્વામીએ સત્સંગ જબરદસ્ત દ્રઢ કર્યો છે. સુરતની વાત આવે, નારાયણ સ્વામીની વાત ન આવે એવું બને નહીં. સ્વામીએ ખૂબ આમાં જહેમત ઉઠાવી છે, મહેનત કરી છે. છેલ્લા
4-5 વર્ષોમાં આપણે જોઈએ છીએ કતાર ગામની અંદર પણ એમણે સત્સંગનો ખૂબ રંગ લગાડ્યો. કતાર ગામની અંદર પણ ઠાકોરજીની પ્રતિષ્ઠા થઈ છે. ખૂબ સ્વામી સત્સંગના સારા સારા કાર્યો કરે છે. ત્યારે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં મારી પ્રાર્થના છે સ્વામીને અને એના મંડળને ભગવાન ખૂબ બળ આપે અને એમના દ્વારા સત્સંગની હર હંમેશ ઉત્કર્ષ અને વૃદ્ધિ થતી રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. ઉધના મંદિરમાં બિરાજિત શ્રી ઘનશ્યામ મહારાજ બાલ સ્વરૂપ ઘણા વર્ષોથી અહીંયા સૌ ભક્તોને દર્શન આપે છે. ત્યારે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના ઉધના સ્થિત તમામ ભક્તોનું ભગવાન ખૂબ મંગળ વિસ્તારે, ખૂબ સત્સંગમાં શ્રેય કરે અને કાયમ આ સત્સંગ પ્રત્યે તમને સૌને ખૂબ ભાવના તમારા સૌના જીવનમાં વૃદ્ધિ પમાડતા રહે એવી ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. અને બસ વાલા ભક્તો ફરી એક વખત આપ સૌને અમારા હૃદયના ભાવોથી જય સ્વામિનારાયણ.